અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડાએ ખેડૂતોના હિતમાં રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખીને મગફળીની ટેકાના ભાવે ખરીદીની સમય મર્યાદા લંબાવવા રજૂઆત કરી છે। કમોસમી વરસાદ અને રવિ પાકની વાવણી જેવા કારણોસર અનેક ખેડૂતો હજુ સુધી પોતાની મગફળી વેચી શક્યા ન હોવાથી આ માંગણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારની ખેડૂતલક્ષી નીતિને કારણે આજે ગુજરાતના વિવિધ 200 કેન્દ્રો પરથી એમએસપીના ભાવે મગફળી લેવાનું શરૂ છે। જ્યારે ખેડૂતો પાસે જઈએ છીએ, સંવાદ કરીએ છીએ, ત્યારે ખેડૂત ખૂબ સંતોષ પણ વ્યક્ત કરે છે, રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માને છે। વિગતો એવી પણ ધ્યાનમાં આવી છે કે આ ખરીદી જે છે 17 તારીખ સુધી, 17 જાન્યુઆરી સુધીની એમની સમય મર્યાદા છે। પરંતુ કેટલાક સંજોગોમાં કમોસમી વરસાદને કારણે, ગોડાઉનનું મેપિંગ સમયસર ન થવાને કારણે અથવા તો પરિવહન વ્યવસ્થામાં ક્યાંક વિલંબ થવાને કારણે ખેડૂતોની મગફળી એ 100% સમય મર્યાદામાં ન ખરીદાઈ શકે તેવા સંજોગો જ્યારે ઊભા થયા છે, ત્યારે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ સમય મર્યાદામાં વધારો કરે, જેના કારણે 100% રજીસ્ટર થયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની